નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। વ્યારા પોલીસ મથક ખાતે વર્ષ 2021માં પોલીસ ચોપડે રજીસ્ટર થયેલ મારામારી અને ખૂનની કોશિશ કરવાના જીવલેણ હુમલાનો કેસ જિલ્લાની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી પીજી વ્યાસ સાહેબની કોર્ટમાં ચાલી જતા બે આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 11,000ની દંડ ફટકારતો હુકમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો। ઉચ્છલમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 53 ઉપર રવિવારની રાત્રિએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। બડબુંજા પાસે બાઇક રસ્તાની વચ્ચે આવેલ ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં સુરતના બે યુવકોએ જીવ ગુમાવ્યો છે। બનાવ અંગે અજયભાઈ મધુકર પગારેની ફરિયાદના આધારે ઉચ્છલ પોલીસે તારીખ 21 એપ્રિલ 2025ના રોજ બનાવ દાખલ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી। શ્રીમતી એસ.એન.આર. વી. પટેલ પ્રાથમિક શાળા બાજીપુરાના ધોરણ 4ની વિદ્યાર્થીની જીલ વિનોદભાઈ ચૌધરીએ ખેલ મહાકુંભની 30 મીટર દોડની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે। એમના કોચ રણજીતસિંહ ચાવડા તથા જીલને આચાર્ય હેમંતભાઈ પટેલ અને બાજીપુરા વિભાગ કેળવણી મંડળ તથા શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। વડોદરામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, પરંતુ એમ્બ્યુલન્સની ચોરીની ઘટનાથી લોકોમાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા। શહેરના છાણી વિસ્તારમાંથી એક તસ્કરે એમ્બ્યુલન્સની ચોરી કરી હતી। ડ્રાઈવર પાણી પીવા નીચે ઉતર્યો હતો અને આ તસ્કર એમ્બ્યુલન્સ લઈને ફરાર થઈ ગયો હતો। પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરતા આરોપીને ભરૂચ ટોલ પ્લાઝા પરથી એમ્બ્યુલન્સ સાથે પકડી પાડ્યો હતો। સુરત શહેરમાં હવે સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિંજ વેચવામાં આવી રહી છે। માથાભારે જમીલ જંગલી, તૌફિક અને રેહાનની 12 કિલો 54 ગ્રામ એમડી સાથે ધરપકડ બાદ આ ખુલાસો થયો છે। ડ્રગ્સ માફિયાઓ પાસેથી 35 ઇન્સ્યુલિન સિરિંજના ઇન્જેક્શન મળી આવ્યા છે। મિલકત સંબંધી ગુનામાં ભાઠેનાનો કુખ્યાત ગુનેગાર જમીલ જંગલીના ઘરે સુરત ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી। અમદાવાદના ધોળકા શહેરમાં પોલીસ કર્મીએ એક સગીરને લાકડીથી ફટકારવાની ઘટના સામે આવી છે। શહેરના પ્રહલાદ ગેટ ચોકીના પોલીસ કર્મીએ વર્દી વિના ફરજ પર રહીને દાદાગીરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। આ પોલીસ કર્મીએ ગુંદરા વિસ્તારમાં જાહેરમાં સગીરને માર માર્યો હતો। પોલીસ કર્મીને રોકતા એક યુવકને પણ તેણે લાકડીથી ફટકાર્યો હતો। આ પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ધોળકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી। રિક્ષા ભાડાના 30 રૂપિયા ન આપતા આધેડને મોત મળ્યું છે। રિક્ષા ચાલકે આધેડને ટક્કર મારી હત્યા નિપજાવી હતી, જે અંગે પહેલા અકસ્માતે મોત અને બાદમાં હત્યા હોવાનો ખુલાસો થયો છે, જેથી નવરંગપુરા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। મહત્વનું છે કે આરોપીએ રિક્ષાની ટક્કર માર્યા બાદ ફરી એક વખત રિક્ષા તેના પરથી ચડાવી દીધી હતી, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો। જામનગર પંથકમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક કોઈ ખામી સર્જાતા રંગમતી ડેમમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। ચંગા ગામ પાસે હેલિકોપ્ટરમાં ખામી આવતા ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। જો કે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી અને હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયા બાદ એરફોર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ખામી દૂર કરીને હેલિકોપ્ટર પરત એરફોર્સ સ્ટેશન ફર્યું છે। જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઇડિંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ 50 યાત્રિકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ લેન્ડ સ્લાઇડિંગની ઘટનામાં ગુજરાતી યાત્રિકો ફસાયા હોવાની જાણ થતાં જ તેમણે રાહત કમિશનર તંત્રને જમ્મુ કાશ્મીર સરકારના સંબંધિત તંત્રનો સંપર્ક કરી આ યાત્રાળુઓની સુરક્ષા સલામતીનો પ્રબંધ કરવા સૂચના આપી હતી। ટેકનોલોજીના યુગમાં લોકો વિવિધ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે। આ દરમિયાન અનેક એવા સોફ્ટવેર અને એપ્લિકેશન છે જેના દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે। સાયબર ક્રાઇમમાં આવી અનેક ઘટનાને લઈને ફરિયાદ નોંધાતી હોય છે, ત્યારે ગુજરાતના રાજકોટમાં ઓનલાઈન જુગારની ગેમિંગનું પ્રમોશન કરનાર બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની પોલીસે અટકાયત કરી છે। આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।